નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 9. આજે આપણે ચોથું લેક્ચર જોઈ રહ્યા છીએ. આજનો આપણો સૌથી અગત્યનો એટલે કે આઈએમપી પ્રશ્ન છે કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના નિષ્ફળ જવાના કારણો કયા કયા છે. એટલે કે કયા કારણોથી 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો, વિગતે સમજાવો. આવી રીતે પણ પ્રશ્ન પૂછાતો હોય છે. તો આપણે જોઈએ તો સંગ્રામ જુદા જુદા સ્થળે જુદા જુદા નેતૃત્વ નીચે થયો. એટલે કે 1857નો જે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો એ અલગ અલગ સ્તરે જુદા જુદા નેતૃત્વમાં થયો હતો. કોઈ કેન્દ્રીય નેતૃત્વનો ભાવ નહોતો જોવા મળતો. સંગ્રામના કેન્દ્રીય સંગઠનોનો અભાવ હતો, તેથી સંગ્રામના નેતાઓ વચ્ચે સંકલન થઈ ના શક્યું. એટલે કે કોઈ એક કેન્દ્રીકૃત આખું લશ્કર આખો સંગ્રામ ન હતો, જેના કારણે જે સંગ્રામના અલગ અલગ નેતાઓ હતા આ નેતાઓ વચ્ચે સારી રીતે સંકલન થઈ શક્યું નહીં. સ્વાતંત્ર્ય સેનાનીઓ પાસે વાહન વ્યવહારના સાધનો ન હોવાથી જે તે સ્થળે વધારાના નવા શસ્ત્રો અને સૈનિકો પહોંચાડી શકાયા નહીં. સ્વાતંત્ર્ય સેનાનીઓ એટલે કે 1857ના જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા એમની પાસે પૂરતા વાહન વ્યવહારના અત્યાધુનિક સાધનો નહોતા, જેના કારણે જ્યાં આ સંગ્રામ થયો એવા સ્થળે નવા શસ્ત્રો અને સૈનિકો પૂરતા પહોંચાડી શકવામાં આવ્યા નહીં. એટલે કે પૂરતા શસ્ત્રોના અભાવે પણ આ સંગ્રામ નિષ્ફળ ગયો. સ્વાતંત્ર્ય સંગ્રામ 31 મે 1857ના રોજ ભારતભરમાં એક સાથે શરૂ થવાનો હતો, પરંતુ તે માર્ચ મહિનામાં શરૂ થઈ ગયો, તેથી સંગ્રામનું આયોજન વેરવિખેર થઈ ગયું. એટલે કે આ જે સંગ્રામ હતો એની ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી હતી કે 31 મે 1857ના રોજ સમગ્ર ભારતની અંદર એક સાથે આ સંગ્રામ શરૂ કરવાનો હતો, પરંતુ આ જે સંગ્રામ હતો એ માર્ચ મહિનાની અંદર શરૂ થઈ ગયો, જેના કારણે સંગ્રામનું જે આયોજન હતું એ આયોજન આખું વેરવિખેર થઈ જાય છે. સ્વાતંત્ર્ય સંગ્રામનો ઉગ્ર સ્વરૂપો મોટાભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું હતું. એટલે કે આ સંગ્રામનું જે ઉગ્ર સ્વરૂપ હતું, જે આઝાદી ચળવળ મેળવવાનું જે સ્વરૂપ હતું એ ફક્ત ઉત્તર ભારત પૂરતું જ સીમિત હતું. બાકીના અલગ અલગ પ્રદેશોની અંદર એ છૂટું છવાયું ક્યાંક જગ્યાએ જોવા મળતું હતું. ભારતના બીજા વિસ્તારોમાં માત્ર છૂટા છવાયા બંડો જ થયા હતા, તેથી અંગ્રેજો પોતાની શક્તિ કેન્દ્રિત કરીને લડી શક્યા. એટલે કે એક ઉત્તર ભારતની અંદર સૌથી વધારે જોવા મળ્યું, પણ બીજા બધા પ્રદેશોની અંદર ક્યાંક વત્તા ઓછા અંશે નાના મોટા બંડ પોકારે, જેના કારણે અંગ્રેજોને પોતાની શક્તિ કેન્દ્રિત કરી શક્યા અને સારી રીતે પોતે લડી શક્યા. સંગ્રામને મોટા ભાગના સમાજ સુધારકો અને શિક્ષિત વર્ગોનો સહકાર મળ્યો. એટલે કે આ જે સંગ્રામ હતો 1857નો એ સંગ્રામની અંદર સમાજ સુધારકો અને જે ભણેલા ગણેલા શિક્ષિત વર્ગો હતા એમનો સહકાર મળ્યો ન હતો, તેથી સંગ્રામનું સંગઠન યોગ્ય રીતે થઈ ના શક્યું. એટલે કે જો શિક્ષિત વર્ગ અને સમાજ સુધારકો ના હોય તો એના કારણે ચોક્કસ જે આયોજન થવું જોઈએ એ આયોજન થઈ શક્યું નહીં. ભારતની પ્રજામાં અને સંગ્રામના નેતાઓમાં પ્રાદેશિક ભાવના વિશેષ હતી અને રાષ્ટ્રીય ભાવના ગૌણ હતી. આ સંગ્રામની અંદર જે રાજા મહારાજાઓ કે જે સ્વાતંત્ર્ય સેનાનીઓ લડ્યા છે એ ફક્ત પોતાની પ્રાદેશિક ભાવનાના જ આધારે લડ્યા છે. એમનાની અંદર રાષ્ટ્રીય ભાવના ઓછી જોવા મળતી હતી. ફક્ત પોતાનો પ્રદેશ જ એમને પાછો મેળવવો હતો, સમગ્ર દેશ મેળવવાની કોઈ ભાવનાઓ એમનામાં જોવા મળતી ન હતી. ભારતના મોટા ભાગના રાજાઓએ સંગ્રામને દબાવી દેવા અંગ્રેજોને લશ્કરી મદદ કરી હતી. ભારતના જે મોટા ભાગના રાજાઓ હતા એ અંગ્રેજોના તરફી રહી આજે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો એને દબાવી દેવા માટે એમને સૈન્યની આર્થિક કે લશ્કરી પણ મદદ એમને કરી હતી. કેટલાક રાજાઓ નિષ્ક્રિય રહ્યા હતા. શીખો અને ગુરખાઓ સંગ્રામમાં અંગ્રેજોના પક્ષે લડ્યા હતા. એટલે કે કેટલાક રાજાઓએ આની અંદર ભાગ લીધો નહોતો, નિષ્ક્રિય રહ્યા હતા. જ્યારે શીખો અને ગુરખાઓએ સંગ્રામની અંદર અંગ્રેજોના પક્ષે રહી લડ્યા અને
શીખો અને ગોરખાઓએ આ સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલે કે પોતે અંગ્રેજોના પક્ષે લડ્યા અને એમણે આ સંગ્રામને નિષ્ફળ બનાવવા માટે શીખો અને ગોરખાઓએ સૌથી અગત્યનો ભાગ ભજવ્યો હતો. સંગ્રામીઓએ સૈન્ય શક્તિ, શસ્ત્રો અને નેતાગીરી કરતા અંગ્રેજોની સૈન્ય શક્તિ, શસ્ત્રો અને નેતાગીરી ચડિયાતી હતી. એટલે કે જે સ્વાતંત્ર્ય સેનાનીઓની જે સૈન્ય શક્તિ હતી, એમના જે શસ્ત્રો હતા, એમની જે નેતાગીરી હતી, એમના કરતા અંગ્રેજોની સૈન્ય શક્તિ, એમના શસ્ત્રો અને નેતાગીરી ચડિયાતા પ્રમાણની અંદર આપણને જોવા મળતા હતા. સંગ્રામના નેતાઓ અંગ્રેજોને હરાવી ભારતમાંથી કાઢી મૂકવાને બદલે પોતે ગુમાવેલી જે સત્તા પાછી મેળવવા માટેના ધ્યેયથી લડતા હતા. આ જે રાજા મહારાજાઓ જે લડ્યા, એ રાજા મહારાજાઓ એ અંગ્રેજોને હરાવી ભારતની અંદરથી કાઢી મૂકવા નહોતા માંગતા, પણ પોતાનો જે પ્રદેશ, ચાહે ખાલસા નીતિ હોય કે સહાયકારી યોજના હોય કે યુદ્ધ કરેલા દ્વારા જે પ્રદેશો પોતે ગુમાવ્યા હતા, એ પોતાના પ્રદેશો મેળવવા માટે જ એ પોતે લડતા હતા. દેશને આઝાદ કરાવવા માટે લડતા ન હતા. એના જ કારણે 1857નો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જાય છે. જો આ બધી જ પરિસ્થિતિઓમાં બધા જ રાજાઓ, મહારાજાઓ, પ્રજાઓ એક થઈને લડી હોત તો આજે પરિણામ કંઈક અલગ હોત. અંગ્રેજો 90 વર્ષ પહેલા જ એ ભારત છોડીને ચાલ્યા ગયા હોત અને આપણા દેશની અંદર સુખ સમૃદ્ધિ એ ટકી રહી હોત. પણ આ ના થયું, આ નિષ્ફળ ગયો. એના કારણે આવનારા 90 વર્ષની અંદર પ્રજાને ખબર પડી ગઈ કે અંગ્રેજો આપણને ખૂબ જ હેરાન પરેશાન કરે છે અને એ આપણા ઉપર રાજ કરવા માંગે છે અને પ્રજાઓ પણ ધીમે ધીમે એક થવા લાગી, જેના પરિણામે 1947ની અંદર આપણને આઝાદી પ્રાપ્ત થઈ. તો આ પ્રશ્ન તમારા નોટબુકની અંદર લખી તૈયાર કરવો.